આ એવા બધા એક્સપોર્ટ છે અમદાવાદમાં, બધા જલ્દી કાપી નાખે. આપણા જેવા નબળાનું તો ન હાલે આમાં. આપણે તો દોરી હકેલવામાં જ રહીએ. કોણ લઈ આવ્યું દીદી? બટન બંધ કરી દો. હા, બટન કરી દે. વાવ, આઈ એમ રેડી. હા, હેપી મકરમ સંક્રાંતિ. તો આજે છે ઉત્તરાયણ. તો સૌથી પહેલા તો બધાને હેપી ઉત્તરાયણ, હેપી મકર સંક્રાંતિ. અત્યારે અમે છે અમદાવાદમાં. આ વખતે આપણે અમદાવાદની ઉત્તરાયણ જોવાની છે. નોર્મલી આપણે ગામમાં જ ઉત્તરાયણ મનાવતા અને ત્યાં એટલો બધો ક્રેઝ આપણે પતંગનો અને હોતો નથી. આપણે થોડુંક અલગ ઉત્તરાયણ હોય છે ગામમાં, અને અહીંની થોડીક અલગ ઉત્તરાયણ છે. અમે સવારના, અત્યારે 12 વાગ્યા છે, પણ અમે સવારના અમે અગાસી ઉપર ને આટો મારી લીધો. અહીંયા તો ટેપ ચાલુ છે ને પતંગ ચાલુ છે ને, એટલે આપણો અવાજ તો સાંભળવા જ નહીં દે. એટલે આપણે વિડીયોનો ઇન્ટ્રો અહીંયા નીચે કરી લઈએ. હવે આપણે થોડીક વાર પછી ઉપર જઈએ અગાસી ઉપર, અને તમને અહીંની ઉત્તરાયણ પણ દેખાડું કેવી છે, કેવી મજા આવે એવી છે. આપણી પાસે બધી તૈયારી છે. કાં દીત્યા? આપણી પાસે આપણી ફિરકી ક્યાં દીત્યા? હા, આપણી પાસે બધી તૈયારી છે જ. હા હા, જો દિત્યાનું પણ અહીંયા છે બધું. આ ફુગ્ગા છે ને બાજ છે ને, બાજ નથી, ઘોડો છે, ગાય છે ને. કાં દીત્યા? અને આપણી પાસે પતંગ ઘણી બધી છે. આજ તો કેટલી બધી પતંગ કાપવાની છે. કદાચ તો આપણી જ કપાઈ જશે, કેમ કે આપણે એટલા એક્સપર્ટ નથી પતંગ કાપવામાં. બરોબર ને દિત્યા? કોઈ કંઈ વાંધો નહીં, આપણે કંઈ ચિંતા નથી. અને દિત્યાના માસી સવારના વહેલા ઉઠીને પતંગ ને દોરીને બધું લઈ આવ્યા છે અમારા માટે, એટલે અમારે એની કંઈ ચિંતા છે નહીં. કાં દિત્યા? આપણે મોજ નહીં. ચાલ તો ઉપર જવું હવે. તો અમે તો ક્યારના પતંગ ઉડાડવાની ટ્રાય કરીએ, પણ અમારી 2 પતંગ તૂટી ગઈ. આઈને નીચે જ તૂટી ગઈ, ઉપર જગ્યા પહેલા. આજે પવન જ નથી. જ્યારે નો ઉડે ને ત્યારે આવા બાના કરવાના. આજે પવન જ નથી. ક્યાં દીત્યા? બાના કરવાના ને. હવે જલપા ને સંગી ને બધા આવ્યા છે. આપણે રાખવાની બધી પતંગ ખાલી ફોટા પાડી લઈએ. ચાલો. તો બહુ મહેનત કર્યા પછી આપણી પતંગ પહેલી વાર થઈ ગઈ છે. ગયે ઊંચી છે, હજુ સુધી કપાણી નથી. હવે કપાણી કે શું છે? આમાં કપાઈ કે ઉડે ખબર જ નથી પડતી. કે કપાઈ કઈ તો ઉડી ગઈ. અહીંયા દિત્યાબેન ની પતંગ ચગે છે. લે કપાણી કે ઉડી ખબર નથી પડતી. અહીંયા તૂટી ગયા. નહીં. ચાલો હવે આ બે બેનું છે એ કઈ કમાલ દેખાડે છે. આપણે જો આપણી પતંગ તો કપાઈ ગઈ છે, હવે ઉડાડે છે. આપણને લાગે આખી હેઠી ઉતાર લે. આ ચગાવવાને બદલે આખી હેઠી ઉતાર લીધી. આવી પાછી આવી ગઈ. કપાણી નથી, અહીંયા જ છે. હે નૂબ માટે અમદાવાદ નથી. આપણે તો માણ ઉપર ચગાવ્યું હોય ત્યાં તો કપાઈ ગઈ હોય આપણી પતંગ. હે કપાઈ ગઈ કે મુકાઈ ગઈ? લે પહેલી વાર આપણે જિંદગીમાં પહેલી વાર સંગીતી પતંગ સગી હતી, પણ તરત કપાઈ ગયો. વિડીયો આપણે ચાલુ કર્યો ત્યાં જિંદગીની જો હવે ફુગ્ગા ઉડીને આવે. એ પતંગ સારી હતી. આની પહેલા હતી ને એ કોકની ઉડીને પતંગ આવી હતી, એક સારી હતી. હજુ આ થોડીક બપોર થઈ ગઈ ને એટલે બધા ઊંધિયું ખાવા ગયા છે. ત્યાં બપોર થઈ ગઈ એટલે બધા ઊંધિયું ખાવા ગયા. તારે અત્યારે જવું છે? ચાલો તો 5 પતંગ કાપી નાખી છે આપણે એ કોઈની પણ કાપી નથી, કેમ કે આપણે બધા મારપીટમાં વિશ્વાસ નથી કરતા. બાકી બીજા બધાને ઉડે છે. આજુબાજુ વાળાને જોરદારથી પતંગ ઉડે ને ટેપ ચાલુ છે ને એવું બધું ચાલુ છે. ને હવે આપણે થોડીક વાર જમી લઈએ. જમવા 1:30 વાગી ગયું, જમવાનું બાકી છે. જમીને થોડીક વાર પછી આપણે પાછી થોડીક બીજી કપાવશું બધું. શું લેવા નીચે આવી ગઈ હતી? ધાબે પતંગ ઉડાડતા હતા, પતંગ ચગાવતા હતા ત્યારેથી. પાવાની શું લેવા તો આવી હતી? તું કેમ ઉપર નહીં રહેતી? ભૂખ લાગી હતી. અમદાવાદી ભાષા બોલ ને, આવડે છે તને? તો વાંધો નહીં. ચાલો તો બપોર પછી એક નીંદર કરી લીધી. 5 વાગે તો બહુ ટ્રાફિક વધી ગઈ. એક ધાબા ઉપર તમને દેખાડું તો એક ધાબા ઉપર હવે બધા માણસો આવી ગયા. સવારે એટલા નતા, સવારે બધા સૂતા હતા બપોરે ને બધા. હવે ટ્રાફિક વધી ગઈ જોરદારની. પતંગ આકાશમાં જોરદારની વધી ગઈ છે. જો હવે ચારે બાજુ પતંગ જ પતંગ.
જો ઉપર ને ઉપર અને બિલ્ડિંગમાં અને નીચે જોઈએ બિલ્ડિંગમાંથી તો ચારે બાજુ દોરા જ દોરા લટકે છે અને જોરદારના ગીત પણ ચાલુ જ છે પછી આજુબાજુ પર. હાલો હવે તું ઉડાડ થોડીક વાર, હું થાકી ગયો છે. ક્યારનો ઉડાડવાની ટ્રાય કરતો તો ઉડતી જ નહીં પતંગ એ કોઈ. હાથ દુખી ગયો. આપણે પ્રેક્ટિસ નહીં ને. હવે અમદાવાદના માણસો પતંગ ઉડાડીને આપણે દઈ દેશે એટલે આપણે ઉડાડી રાખીશું. આપણે ટેક્સે તો 30-40 સેકન્ડ. એ લપેટ કે આ તો પકડી છે પણ નહીં. હા એમ કે લપેટ ઉડાડજે ઉડાડજે. હા બરોબર પાછો ઊંચી ગઈ. ઊંચી છે એ દિત્યા, ઊંચી છે એ પતંગ આપણી છે. ઉડી દીદી આપણી પતંગ ઉડ્યો. તો કલાક મહેનત કર્યા પછી એટલી ઉડી. હા હવે પતંગ ઉડ્યું જોરદારની. આપણે તો માંડ પતંગ ઉડાડી લઈએ 1-2 મિનિટમાં, ત્યાં તો આપણે કપાઈ જાય. આ એવા બધા એક્સપોર્ટ છે અમદાવાદમાં, બધા જલ્દી કાપી નાખે. આપણે આપણા જેવા નબળાનું તો ન હાલે આમાં. આપણે તો દોરી હકેલવામાં જ રહીએ આમાં. તો આપણે ક્યારે પતંગ ઉડાડવાની ટ્રાય કરતા હતા. આખા દિવસમાં આપણે 5 પતંગ ઉડાડ્યા અને 10 તોડ્યા આપણે. જો આવી રીતના તોડ્યા. આ બધા તોડ્યા આપણે. આપણાથી ઉડાડતો તો નહીં વધુ. હવે થોડીક વારમાં પતંગ ઉડાડવાનું બંધ થાય અને ફટાકડાનું શરૂ થશે. તો આજે ઉડાડવા વાળા તો રાતે ઉડાડશે. બહુ કાપ્યા હો આજે, બહુ તોડ્યા હો પતંગ આજે. બાકી આજે બહુ તોડ્યા. જો 10-15 અમે તોડી નાખ્યા હેઠા ને હેઠા જ. બહુ તોડ્યા દીત્યા પતંગ હો. બાકી નહીં આજે તો મજા આવી ને. ચારે બાજુ દોર્યું થઈ ગયું અહીંયા પગમાં અને નીચે આખા બિલ્ડિંગોમાં. અને આપણે ઓહો હાલો અમે આખું ગામ ઉડાડીને હોઈ ગયા ને. જો અમે એટલે અમે જલપા ઉડાડશે પતંગ. હાલો હવે ઉત્તરાયણ પૂરી થઈ ગઈ છે ને હવે દિવાળી આવી ગઈ છે. દિવાળી આવી ગઈ ને. જો ફોટો ઉઠશે ફૂટો. કેવી લાગે દિવાળી? તો વાંધો નહીં. તો ચારે બાજુ દિવાળી આવી ગઈ છે હવે. એક બાજુ જોઈએ છે, બીજી બાજુ ફટાકડો ફૂટી જાય. જો આવ્યો ફૂટો. આપણા જ છે. યો ફૂટા. વાહ ચાલો તો રાત થઈ ગઈ છે, 9 વાગી ગયા છે. બધા હવે પોતપોતાના ઘરે જતા રહ્યા છે. અત્યારે હવે કંઈ ફટાકડા કંઈ નથી દેખાતા. બધા પેલા ફાનસને પેલા ઉડતા હવે ક્યાંય એવું કંઈ દેખાતું નથી. પણ અમને નીંદર નથી આવતી એટલે અમે અત્યારે પાવા વગાડીએ છીએ. બીજાની સુવા નથી દેતા. બરોબર વગાડી દીધા. બસ શું દેખાય? લાઈટની માં જો દેખાય. લાઈટની માં કે રાતની માં? લાઈટની માં જો દેખાય આમ. એમ નો દેખાય અટાણ નો યાર. હા તારો વારો પૂરો થઈ ગયો. વાગે છે એમ ટીંકોડી? એ તો દેખાણી જ નહીં આપણે. ચાલો તો સવારના થોડીક વાર પતંગ ઉડાડી પછી સાંજે ઊંધિયું ખાઈ અને અત્યારે રિવરફ્રન્ટે વોકિંગ કરી લીધું અમે. હવે અમે અત્યારે સાયકલ લેવા જઈએ. હા થોડીક વાર અમે સાયકલ પણ ચલાવી લીધી છે. ઓહ ભાઈ હવે આપણે અહીંયા વિડીયોને પણ કરી દઈએ એન્ડ. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને આવા જ મસ્ત વિડીયો જોવા માટે કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ.